નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. છેલ્લો અધ્યાય આપણે જોયો હતો રૂકમણી હરણ. આજે આપણે જોઈશું સમરાસુર વધ. શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, કામદેવ ભગવાન વાસુદેવનો જ અંશ છે. તે પહેલાં રુદ્રના ક્રોધથી ભસ્મ બની ગયો અને પછી ફરી શરીર પ્રાપ્તિ માટે તેણે પોતાના અંશે વાસુદેવનો જ આશ્રય લીધો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કામદેવે ફરીથી રૂકમણીના ગર્ભથી પ્રદ્યુમ્નના રૂપમાં જન્મ લીધો. નારદ પાસેથી પ્રદ્યુમ્નના જન્મના સમાચાર સાંભળી તેને પોતાનો શત્રુ જાણી સમરાસુર નામના દૈત્યે આ 10 દિવસના બાળકનું હરણ કરી સમુદ્રમાં ફેંકી દીધો, જ્યાં એને એક માછલી ગળી ગઈ. એક દિવસ માછીમારોએ એ માછલીને પકડી સમરાસુરને આપી, જેને રાંધવા માટે એણે પોતાના રસોઈયાને આપી દીધી. માછલીનું પેટ ચીરતા રસોઈયાને એક સુંદર બાળક મળ્યું, એટલે એણે એ બાળક સમરાસુરની દાસી માયાવતીને આપી દીધું. તે જ વખતે નારદે આવીને તેને પ્રદ્યુમ્નના હરણની વાત જણાવી અને કહ્યું, તું માયાવતી બીજું કોઈ નહીં પણ કામદેવની પત્ની રતિનો અવતાર છે. તેથી તે પ્રદ્યુમ્નને ઘણો જ પ્રેમ કરવા લાગી. પ્રદ્યુમ્ન શીઘ્ર યુવાન બની ગયો. રતિ એને રીઝવવા લાગી. ત્યારે પ્રદ્યુમ્ન બોલ્યો, હે માતા, તમે મારાથી આવો વ્યવહાર કેમ કરો છો? આ સાંભળી રતિએ એના પૂર્વજન્મથી લઈ અત્યાર સુધીની બધી વાતો જણાવી દીધી. તેમજ શંબરને મારવા માટે એને શંબરની સર્વમાયા નષ્ટ કરવાની મહામાયા વિદ્યા પણ શીખવાડી દીધી. પ્રદ્યુમ્ને શંબરને યુદ્ધ માટે પડકાર કર્યો ત્યારે એ એની ઉપર માયાનો પ્રયોગ કરવા લાગ્યો, પણ પ્રદ્યુમ્ને તેની બધી માયા નષ્ટ કરી દીધી. ત્યારબાદ એનું માથું કાપી માયાવતી સાથે દ્વારિકામાં પોતાના મહેલમાં પહોંચ્યો. એમને જોઈ રૂકમણીના સ્તનોમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. એમને સમજ નહોતી પડતી કે આ સુંદર બાળક અને આ સ્ત્રી કોણ છે. એને વિચાર આવ્યો કે જો મારો પુત્ર જીવતો હશે તો આટલો જ મોટો હશે. ત્યારે જ દેવકી અને વાસુદેવ સાથે કૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા. ભગવાન બધું સમજી ગયા હતા, છતાં એ ચૂપચાપ ઊભા રહ્યા. ત્યાં જ નારદજી આવ્યા અને બધી હકીકત સંભળાવી. પુત્રને જીવતો જોઈ રૂકમણી અત્યંત પ્રસન્ન બની. રૂકમણીએ પુત્રવધુ બંનેને ગળે લગાવી દીધા. આ છે સમરાસુર વધ નામની કથા. સમરાસુરને ખબર હતી કે શ્રી કૃષ્ણના પુત્ર તેનો વધ કરશે, આથી તે તેને મારવાની કોશિશ કરે છે અને તેને સમુદ્રમાં નાખી દે છે, પરંતુ પ્રદ્યુમ્ન બચી જાય છે. એ આપણને શીખવે છે કે નસીબમાં લખેલું કોઈ પણ બદલી શકતું નથી. અનિષ્ટ શક્તિઓ ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ વિધિના લેખ મિથ્યા જતા નથી. સમરાસુર પાસે માયાવી શક્તિ હતી, પરંતુ તેનો ઉપયોગ એ લોકોને હેરાન કરવા માટે કરતો હતો. જે આપણને શીખવે છે કે અધર્મ અને અહંકારનો ગમે તેટલો પ્રભાવ હોય, પરંતુ અંતે તો તેનો નાશ જ થાય છે. પ્રદ્યુમ્ને રતિ પાસેથી માયા શીખી હતી. તેમને સમરાસુર સામે જીતવા માટે એ માયાનો ઉપયોગ કરી તેનો નાશ કર્યો. જે આપણને શીખવે છે કે કિલ્લીઓ સામે લડવા જ્ઞાન અને કૌશલ્ય ખૂબ જ જરૂરી છે. સમરાસુર જે માછલીને પકડીને લાવ્યો હતો એ જ માછલીના પેટમાંથી તેનો કાળ નીકળ્યો હતો. જે આપણને શીખવે છે કે માણસ જે પાપ કરે છે તે જ પાપ તેને વિનાશ તરફ દોડી જાય છે. એટલે કે પાપનો ગળો ભરાય એટલે વિનાશ થાય જ. અંતમાં જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું.